ભરૂચ પાંજરાપોળ ખાતે વિશ્વ દીકરી દિવસ અને સ્વામી વિવેકાનંદ જયંતિ નિમિત્તે ફ્રી મેડિકલ કેમ્પ અને ગૌ પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં ડોક્ટર કીર્તિરાજસિંહ ગોહિલ, ડોક્ટર ભુવનેશ્વરીબેન ગોહિલ, ડોક્ટર જીનલબેન ગાંધીએ મેડિકલ સેવાઓ આપી હતી। આ પ્રસંગે નારાયણ વિદ્યાલયના આશરે 100 થી 125 જેટલા બાળકોનું ફ્રીમાં ડોક્ટર જીલબેન મહેતા દ્વારા સ્થાન ઉપર દાતાની સારવાર અને આ પ્રસંગે નારાયણ વિદ્યાલયના આશરે 100 થી 125 જેટલા બાળકોનું ફ્રીમાં ડોક્ટર જીલબેન મહેતા દ્વારા સ્થાન ઉપર દાંતની સારવાર અને કોમ્પ્યુટરાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું। દરેક બાળકોને, દરેક ભાઈઓ તથા બહેનોને પણ ફ્રીમાં ડેન્ટલ વિશે ચેકઅપ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ડોક્ટર ભુવનેશ્વરીબેન ગોહિલ દ્વારા બાળકોને એલર્જી શાનાથી થાય છે, સ્વાસ્થ્ય કેવી રીતે સારું રાખવું, ફેફસા, હાર્ટ, શ્વાસ અને હાલના સંજોગોમાં બાળકોએ શું ખોરાક લેવો તેના વિશે માહિતી આપી હતી। ડોક્ટર કીર્તિરાજસિંહ ગોહિલે પણ બાળકોને હાથ, પગ, ઓર્થોપેડિક વિશે માહિતી આપી હતી। આ પ્રસંગે ભરૂચ પાંજરાપોળના મેનેજિંગ ટ્રસ્ટી અને સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના ભરૂચ જિલ્લાના પ્રમુખ બિપિનભાઈ ભટ્ટ, સહ ટ્રસ્ટી મહેન્દ્રભાઈ કંસારા, ભરૂચ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ઇન્દિરાબેન રાજ, હિતાક્ષીબેન પટેલ, ભાજપના આગેવાન અનિલભાઈ રાણા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ પૂર્ણ થયા બાદ દરેક બાળકોએ ગૌ માતાને ફૂલ, ચોખા ચડાવી પૂજન કર્યું હતું। સમગ્ર કાર્યક્રમનું સંચાલન કૌશિક મહારાજ દ્વારા કરવામાં આવ્યું હતું।